જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અત્યારે વાગી રહ્યા છે 11:30 અને 11:30 વાગે ધ્વનિ આવી ગઈ હતી કેમ કે એને આંખમાં દુખતું હતું એટલે એને લઈ આવ્યા હતા. અને આજ સોનુભાઈ આવી ગયા છે આપણા ઘરે કેમ કે એને 10મા ને વાંચવાનું વેકેશન પડ્યું પણ ઈ કે મને મન નથી લાગતું ચાચી. તો એને આમે બધું આવડે જ રહ્યું. તો ઈ આવી હતી ઘરે એમ જ આંટો મારવા ક્યાં ગઈ હતી તો આ જો નાના છોકરાને જેમ મંડી પડી છે. અને ધ્વનિબેન નાસ્તો કરી લીધો છે આવીને, અને એની આંખ જો આંખ દુખતી હતી એકદમ, આંખ સવારથી કાલથી દુખતી હતી. એને હવામાન બદલે ને એટલે આને આંખમાં થોડુંક તકલીફ થાય જ છે. તો એ આવી ગઈ છે. અને હવે એક સાઈડ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું તું સવારે, અને આ છે લોટ બાંધાઈ ગયો છે, બધું તૈયારી બપોરની થઈ ગઈ છે. ટિફિન ગયું હતું એટલે આ વધેલું દૂધ થોડુંક છે અને ત્યાં દહીં છે. અને આપણી સબ્જી પણ રેડી જ છે અત્યારે આનમાં. તો બપોરે ગરમ કરી લેશું. અને આ છે પાણી ગરમ, કેમ કે ગેસ ગીઝર ખતમ થઈ ગયું છે એટલે આપણે ગેસની અહીંયા ચૂલા ઉપર ગેસ ગરમ કર્યો, પાણી ગરમ કર્યું સોરી. અને આ છે જો એને તૈયાર કરાવવાનું રેડી કરાવવાનું ચાલુ છે. દીદી હાલ આપણે રમી, એટલે સોનુભાઈ રેડી કરાવે છે, મેકઅપ કરાવે છે, મહેંદી મુકાવે છે, અને શું આગળ કરે છે તે તમે જુઓ એના નાટક. અને આ બેની ના મસ્તી તો ચાલુ જ પડી હોય. અમારા સોનુબેન પણ છોકરાઓ જોડે છોકરા નાના થઈ જાય અને મોટા જોડે મોટા થઈ જાય. અમારે સોનુબેન એવું છે કઈક. અને આ જુઓ એને રેડી કરી છે, તમે જોઈ શકો છો. જો હે ને આવી અમારી નોટંકી ચાલુ પડી હોય, કઈક ને કઈક અખતરા હોય એના શું કેવાય ફેસ પર કરતી જ હોય આમ. અને આમ કે છે ભણવું મન નથી, મને એને પાર્લર નું કરવું છે એમ કે છે મહિમાબેન. તો ધ્વનિને એને રેડી કરે. આને તો ના પાડી દીધી કેમ કે આને આંખમાં દુખતું હતું ને એટલે એને બહુ આંખમાં નથી કર્યું. તો એમ જ કરાવતી હતી આવી રીતે તૈયાર. જો કેવી લાગે છે મસ્ત લિપસ્ટિક વિપસ્ટિક કરીને. અને આને પણ કરાવ્યું છે જો ટાબરી બધું ચિતરી નાખે. હવે બધું ગોતી લે, રમકડા ને બધું. આ જો આ હવે કઈ સ્ટાઈલ ની એને સાડી પહેરાવી છે મને તો ખબર નથી, પણ શું કર્યું છે હવે તમે કહેજો કે આને શું કઈ સ્ટાઈલ કેવાય. આ સાડીનું આ કપડા પહેરાવ્યા એને. અને જો કેવી રીતે શું તૈયાર કરીને કયા દેશની આ શું કેવાય શું કેવાય આને કેજો તમે. તો આવી રીતે રેડી કરાવી છે. ફની લાગે, ફની એકદમ થી નોટંકી કર્યા રાખે આવી રીતે. ઘરે હોય તઈ આરામ બિલકુલ કર્યો નહી. અને ઘરે આયા એટલે રમવા મંડી ગયા જો. હવે ડાન્સ થાય છે તૈયાર થઈને. આને શું કેવાય. તો ચલો ફ્રેન્ડ્સ આવજો.